આપણી આસપાસ જ્યારે પણ ધર્મની વાત આવે ત્યારે ઘણીવાર ક્રિયાકાંડો, નિયમો અને વાદ-વિવાદની ચર્ચા થાય છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ભારતના ઇતિહાસમાં એક આખો યુગ હતો જ્યારે ધર્મનો અર્થ હતો માત્ર પ્રેમ, સંગીત અને ઈશ્વર સાથેનો સીધો સંબંધ? અને એ પણ કોઈ રાજા મહારાજા કે મોટા પંડિતો દ્વારા નહીં, પણ વણકર, મોચી અને સામાન્ય ગૃહિણીઓ જેવા લોકો દ્વારા ચલાવાયેલી એક સામાજિક ક્રાંતિ હતી. હા, આજે આપણે એ જ મધ્યકાલીન ભક્તિયુગની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણા સ્ત્રોતો આપણને એ સમજવામાં મદદ કરશે કે કેવી રીતે ભક્તિ અને સૂફી આંદોલને માત્ર પૂજાપાઠની રીત નહીં પણ ભારતના આખા સામાજિક માળખાને બદલી નાખ્યું. બિલકુલ. અને આ કોઈ રાજકીય ચળવળ ન હતી, એ સમજવું બહુ જરૂરી છે. એનો મુખ્ય હેતુ તો જે સામાન્ય લોકો હતા, જે અજ્ઞાન, મિથ્યાચારો અને દુઃખથી પીડાતા હતા, એમની એક સાદો અને સરળ ધર્મનો માર્ગ બતાવવાનો હતો. તો ચાલો આ વાતને જરા ખોલીને સમજીએ. આ આંદોલનની જરૂર જ કેમ પડી? એ સમયે એવું તો શું ચાલી રહ્યું હતું કે લોકોને ધર્મનો એક નવો, સરળ રસ્તો શોધવાની ફરજ પડી? આ સમજવા માટે આપણે એ સમયના સમાજમાં જવું પડે. એ યુગમાં જુઓ, ધર્મ સામાન્ય માણસ માટે ઘણો જટિલ બની ગયો હતો. સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથો, મોંઘા યજ્ઞો અને કઠોર જાતિ વ્યવસ્થા, આ બધાએ ઈશ્વર અને સામાન્ય ભક્ત વચ્ચે એક દિવાલ ઊભી કરી દીધી હતી. એટલે કે એક પ્રકારની આધ્યાત્મિક ગૂંગળામણ હતી. અને મને લાગે છે કે આ ગૂંગળામણનો પહેલો સ્પષ્ટ જવાબ દક્ષિણ ભારતમાંથી જ આવ્યો, ખરું ને? હા, બિલકુલ. ભલે 8મી સદીમાં શંકરાચાર્યે ધાર્મિક સુધારણાની શરૂઆત કરી, પણ એ જ્ઞાન માર્ગ હતો. પણ એના લગભગ 250 વર્ષ પછી રામાનુજાચાર્ય આવ્યા અને એમણે કહ્યું કે ઈશ્વરને પામવા માટે મોટા જ્ઞાનની નહીં, પણ સાચા દિલથી કરેલી ભક્તિની જરૂર છે. ઓહ, એટલે ઘણા લોકો ભક્તિ આંદોલનની શરૂઆત એમનાથી જ ગણે છે. હા, કારણ કે એમણે ઈશ્વરના દ્વાર સૌના માટે ખોલી નાખ્યા. આ એક ક્રાંતિકારી વિચાર હતો. અને આ જ વિચારને દક્ષિણના જે બે મુખ્ય સંત સમુદાયો હતા, અલવાર અને નયનાર. હા, અલવાર એટલે વૈષ્ણવ અને નયનાર એટલે શૈવ સંતો. બરાબર. એમણે ગીતો અને પદો દ્વારા આ વિચારને ગામડે ગામડે પહોંચાડ્યો. આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે કે જ્ઞાનની સત્તાને પડકારીને ભાવના અને પ્રેમને કેન્દ્રમાં લાવવામાં આવ્યા. અને જ્યારે આ લહેર ઉત્તર ભારત પહોંચી, ત્યારે તો એણે અનેક સ્વરૂપો ધારણ કર્યા હશે. બિલકુલ. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિમાં નાચતા ગાતા હરિબોલ મંત્ર ગુંજતો કર્યો. તો ઉત્તર ભારતમાં રામાનંદે આ આંદોલનના શ્રી ગણેશ કર્યા. પણ ખરી મજા તો ત્યારે આવી જ્યારે આ ભક્તિ આંદોલનની બે મુખ્ય ધારાઓ સ્પષ્ટ થઈ: નિર્ગુણ અને સગુણ. નિર્ગુણ એટલે કે ઈશ્વરનું કોઈ રૂપ, રંગ કે આકાર નથી, તે નિરાકાર છે. અને સગુણ એટલે કે ઈશ્વરને રામ, કૃષ્ણ જેવા સ્વરૂપમાં પૂજવા. આ બે વિચારધારાઓ વચ્ચેનો તફાવત જ કદાચ ભક્તિયુગની ખરી ઓળખ છે, નહીં? ચોક્કસ. અને નિર્ગુણ વિચારધારાના સૌથી મોટા અને નીડર પ્રતિનિધિ હતા કબીર. વ્યવસાયિક વણકર, પણ એમની વાણીમાં સમાજના દરેક પાખંડ પર પ્રહાર કરવાની હિંમત હતી. એમનો કવિતા સંગ્રહ બીજક તરીકે ઓળખાય છે. હા, એમણે મંદિર, મસ્જિદ, પંડિત, મુલ્લા, જાતિપાતી કોઈને ન છોડ્યા. મને એમનો એક દોહો યાદ આવે છે જે આખી વાતનો સાર કહી દે છે: સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાએ, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાય. શું વાત છે! કેટલું સચોટ! મતલબ કે સાચો માણસ એ છે જે સુપડાની જેમ સારને ગ્રહણ કરે અને કચરાને ઉડાવી દે. પણ નવાઈની વાત એ નથી કે એક વણકર જે સમાજના નીચલા ગણાતા સ્તરમાંથી આવતા હતા, એમની વાતને આટલી ગંભીરતાથી લેવામાં આવી. તે સમયના સમાજમાં આ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે એમની વાણીમાં સચ્ચાઈ અને અનુભવનો રણકો હતો. એમણે જે કહ્યું તે લોકોના જીવનની વાસ્તવિકતા હતી. આ જ પરંપરામાં ગુરુ નાનક પણ હતા, જે શીખ ધર્મના સ્થાપક બન્યા. એ પણ નિર્ગુણ શાખાના જ સંત. અને સંત રૈદાસ, જે કબીરના ગુરુભાઈ હતા. હા, એમણે પણ કહ્યું કે મન સાફ હોય તો કથરોટમાં પણ ગંગા છે. બીજી તરફ સગુણ ભક્તિની ધારા પણ એટલી જ પ્રબળ હતી. અહીં તુલસીદાસ અને મીરાબાઈ જેવા સંતો હતા. બંને રામ અને કૃષ્ણના ભક્ત, પણ બંનેના માર્ગ કેટલા અલગ! હા, આ તફાવત બહુ મહત્વનો છે. તુલસીદાસે રામચરિતમાનસ દ્વારા સમાજની પ્રણાલીઓમાં રહીને જ એક આદર્શ રાજ્ય
અને આદર્શ માનવનો ખ્યાલ આપ્યો, જ્યારે મીરાબાઈએ રાજમહેલ, કુટુંબ અને સમાજના બંધનોનો ત્યાગ કરીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. એમનો માર્ગ એક સ્ત્રીના વિદ્રોહનો અને સંપૂર્ણ સમર્પણનો માર્ગ હતો. અને આ ભક્તિની આગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ એટલી જ પ્રજ્વલિત હતી. ગુજરાતમાં તો નરસિંહ મહેતાનું નામ સૌથી પહેલાં આવે. આપણે એમને આદિકવિ કહીએ છીએ, પણ શું એમનું યોગદાન માત્ર કવિતા પૂરતું સીમિત હતું? જરાય નહીં. નરસિંહ મહેતા એક કવિ કરતાં મોટા સમાજ સુધારક હતા. જે જમાનામાં અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી, ત્યારે તેઓ કહેવાતા અછૂત લોકોની વસ્તીમાં જઈને ભજન ગાતા. એમણે સ્પષ્ટ કહ્યું, પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. વાહ! અને એમનું ભજન વૈષ્ણવજન તો તેને કહીએ, એ તો ગાંધીજી થકી આખી દુનિયા માટે માનવતાનું ગીત બની ગયું. બિલકુલ. અને એમના પદો, જેને આપણે પ્રભાતિયા કહીએ છીએ, એ આજે પણ એટલા જ પ્રખ્યાત છે. અને મહારાષ્ટ્રમાં ત્યાં આ આંદોલનનું શું સ્વરૂપ હતું? મેં સાંભળ્યું છે કે પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું કેન્દ્ર હતું. હા, મહારાષ્ટ્રમાં આ આંદોલન વારકરી સંપ્રદાય તરીકે ઓળખાયું. અને એની શરૂઆત જ જ્ઞાનેશ્વર નામના એક યુવાન સંતે કરી. તમે કલ્પના કરી શકો છો કે માત્ર 15 વર્ષની ઉંમરે એમણે ભગવદ્ ગીતા પર જ્ઞાનેશ્વરી નામની ટીકા લખી. માત્ર 15 વર્ષની ઉંમરે? આ તો અકલ્પનીય છે. એ શું દર્શાવે છે તે સમયના બૌદ્ધિક વાતાવરણ વિશે? એ દર્શાવે છે કે પ્રતિભા અને આધ્યાત્મિકતા કોઈ ઉંમર કે જાતિના મોહતાજ નથી. જ્ઞાનેશ્વર પછી નામદેવ, એકનાથ અને તુકારામ જેવા અનેક સંતોએ મરાઠી ભાષામાં અભંગ રચીને ભક્તિ અને સમાનતાનો સંદેશ ફેલાવ્યો. અને શિવાજીના ગુરુ સમર્થ રામદાસે તો દાસબોધ ગ્રંથ દ્વારા આધ્યાત્મિક જીવન અને સંસારિક ફરજો વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું તે પણ શીખવ્યું. અત્યાર સુધી આપણે જે વાત કરી તે હિન્દુ ધર્મની અંદર થયેલા સુધારાની હતી. પણ આપણા સ્ત્રોતો કહે છે કે આ જ સમયગાળામાં ઇસ્લામમાં પણ એક સમાંતર પ્રેમ અને રહસ્યવાદની ધારા વહી રહી હતી, જેને આપણે સૂફી આંદોલન કહીએ છીએ. આ બંને વચ્ચે શું સંબંધ હતો? આ બંને આંદોલનો જાણે એક જ સિક્કાની બે બાજુઓ હતા. સૂફીવાદનો મૂળભૂત વિચાર પણ એ જ હતો, ઈશ્વર અને ઇન્સાન વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવો. તેઓ પણ બાહ્ય કર્મકાંડો કરતાં આંતરિક શુદ્ધિ અને પ્રેમ પર વધુ ભાર મૂકતા. ભારતમાં તો સૂફીઓની ઘણી અલગ અલગ પરંપરાઓ આવી. ચિશ્તી, સુહરાવર્દી, કાદરી, નક્શબંધી, આ બધામાં શું ફરક હતો? અને ચિશ્તી પરંપરા આટલી બધી લોકપ્રિય કેમ બની? સારો પ્રશ્ન છે. આ પરંપરાઓમાં મુખ્ય ફરક એમની વિચારધારા અને જીવનશૈલીમાં હતો. દાખલા તરીકે, સુહરાવર્દી સંતો રાજકીય સત્તા અને સુલતાનો સાથે સારા સંબંધો રાખવામાં માનતા હતા, જ્યારે ચિશ્તી સંતો રાજકારણ અને સત્તાથી બિલકુલ દૂર રહેતા. અને કદાચ સંગીત પણ એક મોટું કારણ હતું. ચોક્કસ. ચિશ્તી સંતો માનતા કે સંગીત એટલે કે સમા અથવા કવ્વાલી એ ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સીધો રસ્તો છે. અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીથી લઈને દિલ્હીમાં નિઝામુદ્દીન ઔલિયા સુધી એમની ખાનકાહો એટલે કે આશ્રમો ગરીબ, અમીર, હિન્દુ, મુસલમાન સૌના માટે ખુલ્લા હતા. ત્યાં ભક્તિ અને સંગીતની એવી મહેફિલ જામતી કે લોકો પોતાના દુઃખ ભૂલી જતા. બરાબર. આ જ કારણે ચિશ્તી પરંપરા લોકોના દિલમાં વસી ગઈ. તો હવે આખી વાતને જોડીએ. એક તરફ ભક્તિ સંતો કીર્તન અને ભજન ગાઈ રહ્યા છે, બીજી તરફ સૂફી સંતો કવ્વાલી ગાઈ રહ્યા છે. બંનેનો સંદેશ પ્રેમ, સમાનતા અને ભાઈચારાનો છે. તો સમાજ પર આની એકંદરે શું અસર થઈ? શું ખરેખર કોઈ બદલાવ આવ્યો? ખૂબ મોટો બદલાવ આવ્યો. આ આંદોલનોની સૌથી મોટી દેન એ હતી કે એણે હિન્દુ અને મુસ્લિમ સમાજને એકબીજાની નજીક લાવવાનું કામ કર્યું. કબીરના શિષ્યોમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ. મીરાબાઈ, રૈદાસ, રસખાન જેવા સંતોએ નાત-જાત ભૂલીને સૌને શિષ્યો બનાવ્યા. એટલે કે ધર્મની દીવારો તૂટવા લાગી હતી અને એક નવી સહિયારી સંસ્કૃતિનો જન્મ થઈ રહ્યો હતો. હા, જેને આપણે ગંગા જમુની તહેઝીબ કહીએ છીએ, તેના મૂળિયા અહીં જ છે. લોકો સમજવા લાગ્યા કે ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા અલગ હોઈ શકે છે, પણ મંઝિલ તો એક જ છે. આ આંદોલનોએ સમાજની કાયાપલટ કરી નાખી. એમણે ધર્મને પંડિતો અને મુલ્લાઓના હાથમાંથી છોડાવીને સામાન્ય માણસના હૃદયમાં સ્થાપિત કરી દીધો. તો
આજની ચર્ચાનો સાર એ છે કે ભક્તિ અને સૂફી આંદોલન એ માત્ર ધાર્મિક ચળવળ નહોતી, પણ ભારતના ઇતિહાસની સૌથી મોટી સામાજિક અને સાંસ્કૃતિક ક્રાંતિ હતી. આ સંતો અને ફકીરોએ તલવારથી નહીં પણ પ્રેમ અને સંગીતના જોરે ભારતીય સમાજને સમભાવ અને ભાઈચારાનો એવો મજબૂત સંદેશ આપ્યો જે આજે પણ ગુંજી રહ્યો છે. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. સદીઓ પહેલા આ સંતો અને ફકીરોએ જે સામાજિક સમાનતા અને ધાર્મિક સહઅસ્તિત્વનો માર્ગ બતાવ્યો હતો તે આજના આધુનિક અને ટેકનોલોજીથી જોડાયેલા સમાજમાં કેટલો પ્રસ્તુત છે, અને એમના આદર્શોને વાસ્તવિક જીવનમાં અપનાવવા માટે આજે આપણે કયા નવા પાખંડો અને કુરિવાજોનો સામનો કરવો પડી શકે છે.